અઢી વર્ષના આંબા છે. અઢી વર્ષના. જો આવું આવરણ આવ્યું છે. આમાં પહેલા વર્ષે આવ્યા છે. બહુ ઓછો ફાલ આવ્યો છે, પણ જેટલા આવ્યા છે એમાંથી ખુશ છે. જે આંબાને વધારે કોળ છે અને વધારે જે ઊંચા થઈ ગયા, સારા થઈ ગયા, એમાં ફાલ ઓછો આવેલો છે. આવા અમુક નાના નાના આંબા આવ્યા હતા. આમાં જાજુ ખીરી જશે બધું, કારણ કે આમાં ઝાડમાં તાકાત ન હોય. આ ખાકથી બેસે નહીં. આવું પડી બહુ જાય છે. જો ખરી એટલું જાહે, રે નહીં જાતું. અમારે રાજાપુરીમાં એકાદી બે કેરી આવી છે. વાટ તો હતી ઘણી, પણ કઈ આવી નહીં. આ 6x6 છે. અલ્ટ્રા આઇડેન્ટિટી ઇઝરાયલ પદ્ધતિ. હા, આ નિવૃત્ત થઈ ગયા પછી આપણે આ કામમાં આદર્યું, જેમાં શાંતિ મળે એ કામ કરીએ. વેપાર ધંધા બંધ કરી દીધા, છોકરાને હોપીને વીએ આવે. એ મસ્તીની ગાયું બાયું લીધી. બાયું નહીં હો ભાઈ, ગાયું જ. જો આ અમારી મહેનત છે. આ મહેનત રંગ લાવશે એવું લાગે છે મને. હા, એ 80માં ખુરશી ઝૂલતા એના બદલે આ કેરીઓ ઝૂલે આટા મારી. ભલે મારા બાપલા પછી આ પોપટ ને હુડા અને વરવાંગડા ભલે ને કેરી ખાતા, પછી વચ્ચે એમી ખાવું. આ પહેલા આવી ગયેલી હોય. આમાં અમારા હાફૂસ છે, દશેરી છે, આમ્રપાલી છે, સોનપરી છે,
જમાદાર છે અને બધી ઓર્ગેનિક, કોઈ પેસ્ટિસાઇડ નહીં. ગૌમૂત્ર અને પંચગવ્ય, ગૌ કૃપા, આનો બધો છંટકાવ કરીએ છીએ. જો જુઓ, આ અમારે કિશને કેવું લાગે એમ, એને રમવા જેવાય છૂટા. જુઓ ભાઈ, પણ અહીંયા જનાવરે હેરાન કરે હો. બસ આમ જુઓ, આ શેઢાડીના કામ. શેઢાડા, નીલગાયનું તો ગોળી મારી જ દેવાય. ગવર્નમેન્ટ ભલે કે નીલગાયને મારે મોટા કેસ થાય.